વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને કેસર કલાકંદની રેસીપી આપવાની છે. તો એની માટે મેં 250 ml દૂધ લીધું છે, 1 કપ મેં સાકર લીધી છે, ગાર્નિશિંગ માટે પિસ્તા લીધા છે. આ મેં 10 મિનિટ માટે કેસરને દૂધમાં પલાળી રાખ્યું છે. આ મેં લીંબુ લીધું છે, આટલું જ લીધું, પણ એમાંથી પણ હું 2 ટીપા લીંબુનો રસ પધરાવીશ. પહેલાં હું દૂધને ઉકાળીશ, અડધું થશે પછી એમાં મિશ્રી પધરાવીશ અને પછી લીંબુનો રસ પધરાવીશ અને પછી એક સરખું હલાવીશ. મેં દૂધને અડધું ઉકળવા દીધું છે. હવેમાં હું આ 1 કપ મિશ્રી પધરાવી દઈશ. હવે આમાં મિશ્રી ઉભરી ગઈ છે. હવે હું આ કેસરવાળું દૂધ પધરાવીશ ને આ ટીનને મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે. અને હજી હું આને દૂધને ઉકળવા દઈશ અને પછી હજી થોડુંક ઉકળી જશે પછી એમાં આ 2 ટીપા લીંબુનો રસ પધરાવીશ. આપણું દૂધ અડધું ઉકળી ગયું છે. હવે હું આમાંથી ખાલી 2 ડ્રોપ્સ જેટલું મેં લીંબુનો રસ પધરાવી દીધો છે. હવે હું આને એક સરખું હલાવીશ. ને આપણું આ મિશ્રણ ગોળી પડતું થશે ત્યાં સુધી હું એને હલાવીશ. અને આપણે હજી આમાં દૂધને બાળવું પડશે. તમે જોઈ શકો છો આ દૂધ ઘણું જાડું થઈ ગયું છે. હું કોઈ પણ સામગ્રીમાં મિલ્ક પાવડર વાપરતી નથી. હજી હું એને કણી પડતું થવા દઈશ. અને ઘીથી ગ્રીસ કરીએ છીએ તો આપણે હલાવીએ છીએ તો તરત જ બાજુમાં ચોંટતું નથી અને બહુ જ ઇઝી થઈ જાય છે. હવે હું એને સાવ ધીમા તાપે હું એને હલાવીશ અને હવે ઘણી બધું કણી પડતું થવાની તૈયારી થઈ ગઈ છે. એકદમ જ ગોટી પડતું થશે ત્યારે હું ગેસ બંધ કરી અને પાથરી દઈશ. તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ વાસણથી છોડવાની શરૂઆત થઈ ગઈ છે. અને થોડું કમસતું ઘી મેં આમાં પધરાવ્યું નથી, પણ દૂધના ભાગનો જે માવાનું ઘી થાય ઉપર એવું સ્તર થવા માંડી છે. અને હવે હું આને ચેક કરી લઈશ. જો ગોટી પડતું થશે, આ એકદમ ફાસ્ટ ગેસ છે તો પણ આપણે વાસણને જરા પણ ચીકપતું નથી. અને જો ચીપકે તો ઇઝીલી નીકળી જાય છે. ઘણું ઠીક થવા માંડ્યું છે. હું આને એક વાસણમાં લઈ અને ચેક કરી લઈશ. તમે જોઈ શકો છો આપણું આ ગોટી પડતું થઈ ગયું છે, પણ જરા કમસતું હાથને ચીપકે છે એટલે હું 5 મિનિટ હજી થવા દઈશ. અને આ હજી ઠરશે પછી એકદમ જ ડ્રાય થઈ જશે. તો આપણું આ એકદમ સરસ થઈ ગયું છે. હવે હું ગેસ બંધ કરી અને આ ચાકીમાં મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે એમાં પાથરી દઈશ. તો તમે જોઈ શકો છો આપણું આ કલાકંદ તૈયાર થઈ ગયું છે. હવે એને હું પિસ્તાથી ગાર્નિશિંગ એને પિસ્તાથી ગાર્નિશિંગ કરી લીધું છે. હવે હું એને સેમી કટ આપી દઈશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પીસ આપણા પડી ગયા છે. તમે જોઈ શકો છો. Thank you for watching my video. Like, share and subscribe. See you tomorrow.